છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તેજસ્વી, આજે હવે સ્ટોક સ્પેસિફિક તમારી ખાસ ક્યાં પસંદગી રહેશે? તો આજની મારી પહેલી પસંદગી છે ઇન્ફોસિસ પર. આઈટી એઝ અ સેક્ટર મને લાગે છે થોડી સી પુલબેક રેલી આવી શકે છે અહેડ ઓફ ધ રિઝલ્ટ. થર્સડેના સેશનમાં ટીસીએસનું રિઝલ્ટ છે અને નેક્સ્ટ વીક ઇન્ફોસિસનું બી રિઝલ્ટ છે. સ્ટોક હાઈલી ઓવરસોલ્ડમાં ચાલી રહ્યા છે આઈટી સ્ટોક્સ. તો એક રિલીફ રેલી આવવાની શક્યતા છે આઈટી સેક્ટરમાં. તો આપણે ઇન્ફોસિસમાં ખરીદારી કરશું. કરંટ ભાવે કાં તો ઘટાડે. ઓવરઓલ સ્ટ્રક્ચર થોડું પોઝિટિવ થયું છે. પોઝિટિવ ડાયવર્જન્સ બી આપેલું છે ઓન અ ડેલી ચાર્ટ. તો એ દર્શાવે છે કે અહીંયાથી એક 50 થી 100 રૂપિયાની રિલીફ રેલી આવી શકે. તો ઇન્ફોસિસમાં કરંટ ભાવે કાં તો ઘટાડે બાઇંગ કરવાની સલાહ છે. સ્ટોપલોસ રાખવાનો રહેશે 1259નો. આમાં પહેલો ટાર્ગેટ રહેશે 1360નો અને બીજો ટાર્ગેટ રહેશે 1410નો. અને બીજો જે સ્ટોક છે એ છે ફ્રોમ ધ મેટલ સ્પેસ, ટાટા સ્ટીલ લિમિટેડ. ટાટા સ્ટીલમાં બી મને લાગે છે ઓલમોસ્ટ કરેક્શન ખતમ થઈ ચૂકી છે અને જે અપટ્રેન્ડ છે એ રિઝ્યુમ થઈ ગયું છે. રિસન્ટ જેનો સ્વિંગ હાઈ બન્યો તો ત્યાં સુધી સ્ટોક જવાની શક્યતા છે. આજના સેશનમાં ને થર્સડેના સેશનમાં બી સ્ટોક 50 દિવસથી મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. તો આ સ્ટોકમાં બી કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. સ્ટોપલોસ રાખવાનો રહેશે 187નો. આમાં પહેલો ટાર્ગેટ રહેશે 202નો અને બીજો ટાર્ગેટ રહેશે 210નો. એટલે જો દિગ્ગજોની અંદર જ પસંદગી કરી રહ્યા છે આજના દિવસે, ખાસ કરીને ટ્રેડિંગ માટે. સૌથી પહેલાં વાત કરીએ ઇન્ફોસિસની ખરીદદારીની સલાહ. અહીંયા આઈટી સેક્ટરના રિઝલ્ટ પણ આવવાના છે એટલે થોડીક રિલીફ રેલી આવવાની અપેક્ષા છે. 1259નો સ્ટોપ લોસ રાખો. 1360, 1410 આ બે લક્ષ્યાંક તમને ખાસ કરીને ઇન્ફોસિસની અંદર આવતા જોવા મળી શકે છે. અને બીજો છે ટાટા સ્ટીલ ખરીદદારીની સલાહ. 187નો સ્ટોપ લોસ, 202, 210 બે ટાર્ગેટ અહીંયા છે. એટલે મેટલ અને આઈટી આ બંને પર તમે અહીંયાથી ફોકસ રાખી શકો છો. હવે આગળ